ખેડૂત મિત્રો, આપ સૌને રામ રામ. આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરવાના છીએ લોન માફી વિશે. મિત્રો ગુજરાતની અંદર લોન માફી મિત્રો ક્યારે થશે? છેલ્લી જે લોન માફી હતી એ લગભગ મિત્રો 2018માં મિત્રો કરવામાં આવી હતી, પરંતુ 2025ની મિત્રો હાલની મુદ્દાની વાત કરું મિત્રો તો અત્યારે કોઈ ઓફિશિયલી મિત્રો જાહેર કરવામાં નથી આવતું. હવે આ કેમ નથી આવતું, એના પાછળનું મિત્રો શું કારણ છે, શું રહસ્ય છે, આ બધું જ મિત્રો હું આજના આ વિડીયોમાં મિત્રો હું કરવાનો છું. મિત્રો સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે ખેડૂત જે છે એ મિત્રો લોન માફીમાં આવે છે કેમ, અને આપણે વાત એ પણ કરીશું મિત્રો કે લોન માફી જે છે એ ખેડૂતની નથી થતી, પરંતુ મોટા મોટા જે ઉદ્યોગપતિઓ હોય એની ગુજરાતની અંદર કેમ થાય છે મિત્રો. અને મિત્રો ગુજરાતની અંદર મિત્રો લોન માફી નથી થતી, પરંતુ મિત્રો રાજસ્થાન છે, તામિલનાડુ છે અને બીજા કેટલાક એવા સ્ટેટ છે મિત્રો જ્યાં મિત્રો લોન માફી 3-4 વખત કરવામાં આવી છે મિત્રો. તો મિત્રો ગુજરાતની અંદર જ મિત્રો કેમ આવું થાય છે કે 2018માં છેલ્લી લોન માફી કરવામાં આવી હતી, તે પછી હજી સુધી 2025માં પણ લોન માફી ઉપર સરકાર વિચારે તો છે, પરંતુ પગલાં મિત્રો નથી ભરતી. એનું મિત્રો મોટું કારણ શું છે એ બધું જ મિત્રો આપણે આજના આ વિડીયોમાં મિત્રો આપણે જોવાના છે. પહેલાં તો આપણે એ સમજીએ મિત્રો કે ખેડૂત જે છે એ લોનમાં મિત્રો આવે છે કેમ મિત્રો. હવે ધારો કે હું મિત્રો ખેડૂત છું, મેં કદાચ મગફળીનું વાવેતર કરેલું છે, કાં તો મેં કપાસનું મિત્રો વાવેતર કરેલું છે. હવે ઘણીવાર કેવું થાય કે કુદરતી આફત આવે અને મારો જે બધો પાક છે મિત્રો એ નાશ થઈ જાય છે. ધારો કે મેં મગફળીનું વાવેતર, કપાસનું વાવેતર કરેલું છે અને વધારે વરસાદ પડી જાય મિત્રો તે મારો એ પાક ફેલ થઈ જાય છે. વધારે વાવાઝોડું આવી જાય છે, પવન આવી જાય છે, સુકારો આવી જાય છે, તો એ મારો પાક જે છે મિત્રો એ ફેલ થઈ જાય છે. તો હવે મારે બીજી વાવણી કરવી હોય તો એના માટે મિત્રો રૂપિયા તો જોઈએ. તો રૂપિયા હું શું કરીશ, લોનથી લઈશ કાં તો સગા સંબંધીઓથી લઈશ. હવે સગા સંબંધી પાસેથી મેં રૂપિયા લીધા તો એને મારે પાછા તો લેવા પડે, તો એની માટે હું કદાચ લોન લઈશ મિત્રો. પહેલું કારણ આ કે ખેડૂત જે છે એ મિત્રો લોનમાં આવે છે. બીજું મહત્વનું કારણ મિત્રો, ધારો કે હું ખેડૂત છું, મેં મગફળી કાં તો કપાસનું મિત્રો મેં વાવેતર તો કરી દીધું, હવે હું કુદરતી આફત પણ નથી આવતી, બધું બરાબર ચાલે છે મિત્રો. હવે જ્યારે હું એને વેચવા જઈશ મિત્રો ત્યારે મને સાચા ભાવ મિત્રો નથી મળતા. હવે મેં મગફળીનું વાવેતર કર્યું, હવે મેં 50,000 રૂપિયા તો મિત્રો નાખી દીધા, દવાના, ખાતરના, બિયારણના જે પણ ખર્ચો હતો મિત્રો મગફળીને વાવવા માટે એ મેં બધો ખર્ચો એમાં નાખી દીધો. હવે હું જ્યારે એને વેચવા જાઉં મિત્રો ત્યારે મને 70,000 કે 80,000 રૂપિયા જ મળે મિત્રો, તો મારા આ 4 મહિનાની મહેનત શું કામની મિત્રો, શું કામની? 50,000 નાખીને જો મને 20,000 રૂપિયા જ મને રિટર્નમાં મળતા હોય અને એ 4 મહિના મહેનત કર્યા પછી મિત્રો, તો કદાચ ખેડૂતનું જે આ કામ છે, જે આ રૂટીન છે મિત્રો શું કામનું? બીજું કારણ કે ખેડૂત જે છે મિત્રો એ લોન માફીમાં આ લોનમાં આવી જાય છે મિત્રો. હવે સરકાર જે છે, હમણાં જ રાહુલ ગાંધીનું ઇન્ટરવ્યૂ હતું, એમાં 16,00,000 કરોડની મિત્રો લોન જે છે એ મિત્રો માફ કરી દેવામાં આવી છે ઉદ્યોગપતિઓની. રાજસ્થાન, તેલંગાના આમાં 3-4 વખત મિત્રો લોન જે છે તે મિત્રો માફ કરી દેવામાં આવી છે. હવે ગુજરાતની અંદર મિત્રો લોન માફી કેમ નથી થતી એ એક મોટું ક્વેશ્ચન માર્ક છે મિત્રો. હવે આનું એક રીઝન કહું કે આપણે જે મુદ્દો જે છે એ સરકાર સુધી લઈ આવવા માટે શું કરવું પડે. હવે પંજાબની હું મિત્રો વાત કરું તો ત્યાં પંજાબમાં લગભગ 2,000 જેટલા ટ્રેક્ટર લઈને બધા વિધાનસભામાં પહોંચી ગયા હતા મિત્રો, કે એ લોકોની એક માંગ હતી, એ લોકોએ રાખી ન્યા અને સરકારને એ માંગ માનવી પડેલી. કેમ કે રેલી કાઢીને મિત્રો ત્યાં પંજાબથી ને મિત્રો દિલ્હી સુધી લોકો પહોંચી ગયા હતા, કેમ કે માંગ છે. હવે હું કે તમારા જેવા 2-3 જણા બોલશે તો મિત્રો એ માંગ પૂરી થવાની નથી, એની માટે એકજૂથ થવું પડે મિત્રો. તો ગુજરાતની અંદર મિત્રો લોન માફી નથી થતી અને બીજે બધે જ મિત્રો 3-4 વખત થાય છે અને ઉદ્યોગપતિની લોન પણ મિત્રો માફ થાય છે. તો આનો મતલબ કદાચ હું એવું સમજી શકું કે ગુજરાતની અંદર કોઈક અવાજ ઉપાડવાવાળું નથી અથવા કોઈ અવાજ ઉપાડતું નથી મિત્રો. કેમ કે પોસિબલ છે, જો કેમ કે રાજસ્થાન છે, તેલંગાના છે, ત્યાં મિત્રો લોન માફ થતી હોય તો મિત્રો એવું પોસિબલ તો છે જ, કેમ કે સરકાર ત્યાં પણ છે એક જ સરકાર મિત્રો, અહીંયા પણ એક જ છે. કોક સરકાર બીજેપીની ત્યાં પણ છે મિત્રો, કોક સરકાર મિત્રો બીજેપીની ગુજરાતની અંદર પણ છે મિત્રો. એટલે કે સરકાર એક જ છે, જગ્યા 2 છે. એક જગ્યાએ જો પોસિબલ થતું હોય મિત્રો તો બીજી જગ્યાએ પણ મિત્રો પોસિબલ થાય. હવે સરકાર ક્યારેક એમ કહે કે અમે ઘણી બધી યોજનાઓ લઈ આવીએ છીએ, જેમ કે પ્રધાનમંત્રી યોજના, એમાં 2,000 રૂપિયા આપે છે. હવે એ 2,000 રૂપિયા ક્યાં મિત્રો, અને ખેડૂતની જે પાક હોય એનો જે સાચો ભાવ હોય એ મળે એ પૈસા ક્યાં મિત્રો? આમાં કદાચ સરકારને તફાવત ના ખબર પડતી હોય મિત્રો, પરંતુ જે આ વિડીયો છે એ સરકાર સુધી જો કદાચ પહોંચતો હોય તો એટલી જ એક રિક્વેસ્ટ કે
ખેડૂત જે છે આપણું એક પ્રથમ પોઈન્ટ ઓફ વ્યૂ હોવું જોઈએ, એ આપણું એક પ્રથમ પગલું હોવું જોઈએ મિત્રો આપણે, કે ખેડૂત જે છે તો મિત્રો બાકી દેશ છે, તો દેશ ચાલે છે મિત્રો. કેમ કે આપણને ખબર જ છે કે ખેડૂતનો કેટલો માલ આપણે કયા સિટીમાં ઇમ્પોર્ટ કરીએ છીએ એ આપણને બધાને મિત્રો ખબર જ હોય છે. હવે કેટલા ભાવમાં કરીએ છીએ મિત્રો એ પણ આપણને મિત્રો ખબર જ હોય છે મિત્રો. હવે આપણે આ મુદ્દો જે છે લોન માફીનો એ સરકાર સુધી મિત્રો લઈ આવવું હોય, સરકાર સુધી આ વિડીયો પહોંચાડવું હોય તો એની માટે આપણે શું શું કરવું પડે, એ અમે મારુતિ એગ્રોવર્લ્ડ દ્વારા અમે એ બધી જ મિત્રો વસ્તુ કરવા તૈયાર છે કે આ જે લોન માફીનો મુદ્દો છે અને જે આ ભાવનો મુદ્દો જે છે એ મિત્રો સરકાર સુધી પહોંચે. એની માટે આપણે શું કરવું પડે? પેલું આપણે કે પત્ર લખી શકીએ, ઈમેલ લખી શકીએ. હવે હોઈ શકે મેં ઘણી બધી એપીએમસીની ઈમેલ લખેલા છે પરંતુ કોઈ રિપ્લાય આવતો નથી. એપીએમસીની વાત કરું તો એપીએમસીની વેબસાઇટ જે હોય, એપીએમસીની જે વેબસાઇટની ફરજ શું હોય કે વેબસાઇટમાં આખી અપડેટ એ લોકો આપે. હવે મારી પાસે મને નથી ખબર તમે કોણ છો, તમે મને નથી ઓળખતા, પરંતુ હું એટલું કહી શકું કે તમે કયા પણ એક રાજ્યોમાં હોય ત્યાંની એપીએમસીની વેબસાઇટ ખોલજો મિત્રો અને આજના કાં તો કાલના મિત્રો ભાવ ચેક કરજો. એ વેબસાઇટમાં ભાવ અવેલેબલ નહીં હોય. અને તમે રાજકોટની મિત્રો વેબસાઇટ ખોલજો અને રાજકોટની એપીએમસીની વેબસાઇટ ખોલજો અને ત્યાં મિત્રો આજના તમે લેટેસ્ટ ભાવ ચેક કરશો તો તમને એ વેબસાઇટમાં મિત્રો ભાવ મળી જશે. સરકાર અગેન એક જ છે, વેબસાઇટ પણ એક જ છે મિત્રો. વેબસાઇટનું કામ જો ત્યાં થતું હોય એપીએમસીમાં તો અહીંયા પણ થવું જ જોઈએ મિત્રો, પણ નથી થતું. એની પાછળનું ક્વેશ્ચન માર્ક, એની પાછળનું કાંઈ કોઈને ખબર જ નથી મિત્રો. તો આ ક્વેશ્ચન માર્ક જ એક મિત્રો રહી જાય છે કે કામ ઉપરથી એમ કહે છે કે કરીએ છીએ પણ જ્યારે મિત્રો ચેક કરવા જાય ત્યારે મિત્રો એનું કોઈ રિઝલ્ટ નથી મળતું. તો સૌપ્રથમ આપણે ઈમેલ લખી શકીએ. બીજું આપણે એક જૂથ મિત્રો થવું પડશે. હું આગળના 1-2 દિવસમાં એક કમ્યુનિટી તૈયાર કરું છું જ્યાં બધા જ ખેડૂતો એક જૂથ થશે અને મિત્રો અવાજ ઉપાડશે મિત્રો. શાના માટે? તો એક પહેલો મુદ્દો લોન માફી વિશે અને બીજો મુદ્દો ભાવ ક્યારે મળશે મિત્રો. જો આપણે ખેડૂત છીએ અને દવાના જો મિત્રો ભાવ વધી શકતા હોય તો મિત્રો પાકના કેમ નહીં? જો સિંગ તેલના મિત્રો ભાવ વધી શકતા હોય તો મિત્રો સિંગના કેમ નહીં મિત્રો? તો આ બધા જ જે અવાજ ઉપાડવા માટે અમે એક કમ્યુનિટી તૈયાર કરીએ છીએ. અમે એક વોટ્સઅપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું આપું છું. ત્યાંથી ને તમે અમને જે અમારો ગ્રુપ છે ત્યાં કોન્ટેક્ટ કરી શકો છો, તમે જોઈ શકો છો, જોઈન કરી શકો છો મિત્રો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયોને હું અહીંયા જ સમાપ્ત કરું છું. વિડીયો જો તમે ગમે તો લાઇક કરજો અને ના ગમે તો બિનદાસથી વિડીયોને ડિસલાઇક કરજો. અને હા, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.